નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેર ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરવાના છીએ આજના વિડીયોમાં વધતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકારે પેન્શનરો અને કર્મચારીઓને મોટી કરી જાહેરાત. એકદમ નવી અપડેટ, લેટેસ્ટ અપડેટ લઈને આવી છે. તો મિત્રો, તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. અવશ્ય જોઈન થઈ જાય. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબત, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તમને કહ્યું તેમ જે સરકારી કર્મચારી, પેન્શન ધારકો માટે સારા સમાચાર લઈને આવ્યો છું. વધતી જતી મોંઘવારીના ધ્યાનમાં રાખીને સરકારે કર્મચારી અને પેન્શન માટે કેટલાક સારા સમાચાર જાહેર કરી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ ચાલી રહ્યા ચર્ચાઓ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. દર વર્ષે મોંઘવારીના કારણે કર્મચારીઓ અને પેન્શન મોંઘવારી મોટી રાહત મળે તે માટે સરકાર દ્વારા સપ્ટેમ્બર અને જાન્યુઆરી મહિનાના વચ્ચે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે પણ એવા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા ઓક્ટોબરમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર તેના કર્મચારી અને પેન્શન મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે, જે તેમના માટે સારા સમાચાર આવી શકે છે. મોંઘવારી ભથ્થામાં 4% વધારો થશે. જે રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી તહેવારમાં ધ્યાનમાં રાખીને સરકાર મોંઘવારી ભથ્થામાં 4% સુધી વધારો કરી શકે છે. આ અંતર્ગત પેન્શન ધારકો સાથે દેશભરના લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે. જો અહેવાલનું માની દો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવાથી કર્મચારીઓને મોટો લાભ મળવાનો છે. રિપોર્ટ્સ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડેક્સ 104 પોઈન્ટની ઉપર ગયું છે. બાદમાં સપ્ટેમ્બરમાં સરકાર મોંઘવારી ભથ્થામાં 4% સુધી વધારો કરી શકે છે. અહીં ડીએ 53% સુધી વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓને પેન્શન લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને સરકારે ઓક્ટોબર મહિનામાં મોંઘવારી ભથ્થામાં 4% વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ વાતનો કોઈ ચોક્કસ ખુલાસો આવ્યો નથી, પરંતુ જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ઓક્ટોબર મહિના સુધીમાં પેન્શનરો અને કર્મચારીઓ માટે સારા સમાચાર જાહેર કરી શકે છે. સરકાર તેના કર્મચારીઓ માટે સકારાત્મક નિર્ણય લેવા તૈયાર છે. મોંઘવારી ભથ્થું વધવાનું કારણ એ છે કે દેશમાં વધી રહેલી મોંઘવારી જોતા કર્મચારીઓને પેન્શન રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં વધી રહેલી મોંઘવારી જોતા કર્મચારી પેન્શનની રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. તે મોંઘવારી ભથ્થામાં વધારો દર વર્ષે બદલાવી શકે છે. તો મિત્રો, આવીને ઇન્ફોર્મેશન ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં.